હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય છે ગણિત, જે નવનીતનું પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશનની ચર્ચા કરીએ. પ્રકરણ 10 વર્તુળ. તો વર્તુળની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં પ્રેક્ટિસ વર્કમાંથી ઉદાહરણ નંબર 1ની ચર્ચા કરીએ. તો ઉદાહરણમાં 1માં શું કીધું છે કે પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ એ માંથી દોરેલા સ્પર્શક વર્તુળની બી બિંદુમાં સ્પર્શે છે. જો એ બી બરાબર 24 સેમી હોય તો પી એ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ મેં પહેલેથી દોરી દીધી છે. તો આકૃતિની અંદર શું કીધું છે? પી કેન્દ્ર વર્તુળ. શું કીધું છે? પી કેન્દ્ર વર્તુળ. એટલે વર્તુળનું કેન્દ્ર કોણ છે? પી છે. ત્રિજ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને કીધી છે આ જે પીબી જે છે, આ શું છે? આપણને વર્તુળની ત્રિજ્યા છે. કેટલી છે? 7 સેમી છે. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણને 7 સેમી છે. બરાબર છે. હવે આપણને શું કીધું છે કે એ બી બરાબર 24 સેમી. એટલે આ એ બી બરાબર આપણને કેટલા સેમી કીધા છે? 24 સેમી કીધા છે. આપણે શોધવાનું શું છે? એપી શોધવાનું છે, એટલે કે કર્ણ શોધવાનું છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતી લખી દઈએ. તો ત્રિજ્યા જે આપણે લખીએ છીએ, ત્રિજ્યા કેટલું છે ભાઈ? ત્રિજ્યા પીબી બરાબર શું કહે છે આપણને? પીબી બરાબર કેટલા સેમી કહે છે? 7 સેમી. કેટલા સેમી? 7 સેમી. બરાબર છે. અને વર્તુળના તો ત્રિજ્યા 7 સેમી કીધી છે. અને એબી બરાબર આપણને કેટલા કીધા છે? 24 સેમી કીધા છે. કેટલા સેમી? 24 સેમી. અને એપી આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? એપી અથવા પીએ આપણે બંને નામ આપી શકીએ છે. તો કેટલા? આ આપણને શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જો ચર્ચા કરીએ તો આપણી પાસે જે આકૃતિમાં દર્શાવી છે એ પ્રમાણે જોવા જઈએ તો આપણે સૌથી પહેલાં આપણી પાસે ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ બને છે? ત્રિકોણ PBA. કયો બને છે? PBA. બરાબર છે. ત્રિકોણ PBAમાં માપ ખૂણો બી બરાબર કેટલા અંશ છે વિદ્યાર્થી મિત્રો? 90 અંશ છે. કેટલા અંશ છે? 90 અંશ છે. એટલે કે કાટખૂણે બિંદુ, ખૂણો બી એ કેટલા કયા ખૂણે છે? કાટખૂણે છે. એટલે આપણે 90 અંશ આપેલો છે. જોવા જઈએ તો પ્રમેય આપણને 10.1 અનુસાર, પ્રમેય 10.1 આપણને શું કહે છે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા લંબ હોય છે. સ્પર્શ બિંદુમાંથી જે ત્રિજ્યા પસાર થાય છે એ કેવા હોય છે? લંબ હોય છે. લંબ હોય છે તો આપણને કેટલા અંશનો ખૂણો બને? 90 અંશનો ખૂણો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય અનુસાર, કયો? પાયથાગોરસના પ્રમેય અનુસાર. બરાબર છે. પાયથાગોરસના પ્રમેય અનુસાર શું કીધું છે? સૌથી પહેલા આપણને કીધું છે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણ કોણ છે આની અંદર? તો આપણને કર્ણ કોણ મળે છે? પી એ. આ કર્ણ છે. પી એ જે આ જે બાજુ જે છે એ શું છે? કર્ણ છે. કર્ણનો વર્ગ બરાબર પીબીનો વર્ગ વત્તા એબીનો વર્ગ. કોનો વર્ગ? એબીનો વર્ગ. ખબર છે વિદ્યાર્થી મિત્રો, પીબી કેટલા છે? ત્રિજ્યા કેટલી છે? 7 સેમી છે. તો 7નો વર્ગ. એબી કેટલા છે? 24 સેમી છે. તો 24નો વર્ગ. કોનો વર્ગ? 24નો વર્ગ. તો 7નો વર્ગ કેટલો થાય છે વિદ્યાર્થી મિત્રો? 7નો વર્ગ 49 થાય છે. 24નો વર્ગ કેટલો થાય છે? 500 ને કેટલા થાય છે? 76 થાય છે. કેટલા થાય છે? 576. ચલો 576માં 49 એડ કરીએ. 9 6 15 5 વિદ્યા પડી 1. બરાબર છે. ચલો કેટલા? 2 એટલે 625. કેટલા મળે છે વિદ્યાર્થી મિત્રો? 625. તો પી એ બરાબર આપણને કેટલા મળ્યા છે? પી એનો વર્ગ બરાબર કેટલો મળ્યો છે? પી એનો વર્ગ બરાબર 625. માટે 625 કોનો વર્ગ? તો
PA બરાબર 625 કોનો 25નો વર્ગ. કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો? 25નો વર્ગ છે. એટલે આ જે કર્ણ આપણને વિદ્યાર્થી મિત્રો મળ્યા છે એ કેટલા સેમી મળી છે? 25 સેમી મળી છે. કેટલા સેમી મળી છે? 25 સેમી. આમ PA એટલે કે આપણે કર્ણ કહીએ છીએ, બરાબર છે? કર્ણ બરાબર કેટલા સેમી છે? 25 સેમી મળે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો દાખલાને તમે ધ્યાનથી જુઓ તો આ દાખલાની અંદર આપણને શું કીધું છે? ફક્ત ગમે તે એક બાજુ આપણને શોધવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જ વિડીયોની અંદર આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાયની અંદર આના જ રિલેટેડ આપણે નવો દાખલાની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.